હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી ગાજરનો હલવો બનાવીશું, જેમાં આપણે માવો એડ કરવાની પણ જરૂર નથી, તો પણ હલવો છે તે એકદમ દાણેદાર અને કણીવાળો બની અને તૈયાર થશે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બની અને તૈયાર થશે। આપણે ના તો આને કુકરમાં સીટી કરવાની છે કે ના આપણે એને કોઈ શોર્ટકટ ટિપ્સ અપનાવવાના છીએ। એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી આપણે આજે ગાજરનો હલવો છે તે બનાવી અને રેડી કરીશું। તો અહીંયા આપણે ગેસ ઉપર એક મોટું પેન મૂકેલું છે, એમાં આપણે 1 વાટકી જેટલું ઘી એડ કરી દઈશું। આપણે જે 2 કિલો ગાજરનો હલવો બનાવવાના છે, તો અહીંયા આપણે 1 વાટકી જેવું પહેલાં ઘી એડ કરવાનું છે। ઘી ગરમ થઈ જાય એટલે અહીંયા મેં 2 કિલો ખમણેલી ગાજર લીધી છે। આ રીતના ઝીણી ગાજરને ખમણીમાં ખમણી લીધી છે। તો આ ગાજરનું જે છીણ છે આપણે આમાં એડ કરી દઈશું અને સારી રીતના આપણે ઘીમાં આ છીણને શેકવાનું છે। તો આપણે ગાજર છે તે પ્રોપર આ રીતના ઘીમાં પહેલાં શેકી લેવાની છે, પછી આપણે આગળ હલવાની બીજી પ્રોસેસ છે તે ચાલુ કરીશું। અને જો આ રીતથી આ ટિપ્સ ફોલો કરી અને તમે હલવો બનાવશો તો એકદમ માર્કેટ જેવો ટ્રેડિશનલ જે હલવો હોય છે એ રીતના હલવો બની અને તૈયાર થશે। આપણે આમાં માવો એડ કરવાની પણ જરૂર નહીં પડે અને કોઈ પણ કલર પણ એડ કરવાની જરૂર નહીં પડે। અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ લાલ ગાજર મળે છે, તો આ લાલ ગાજરનો તમે હલવો બનાવશો તો તમારે બિલકુલ આમાં કલર એડ કરવાની પણ જરૂર પડતી નથી। ખૂબ જ ટેસ્ટમાં ટેસ્ટી બની અને રેડી થાય છે અને વળી એનો કલર પણ ખૂબ સરસ આવે છે અને માવા વગર પણ એકદમ કણીવાળો હલવો બની અને રેડી થાય છે। તો આ રીતના સારી રીતના ઘીમાં આપણે ગાજરને પ્રોપર કૂક કરી લેવાના છે। તો આ રીતના મિક્સ કરતા જશું અને ઢાંકણ ઢાંકી અને આપણે એને 2 થી 3 મિનિટ સુધી કૂક કરીશું અને પછી વચ્ચે વચ્ચે આ રીતના પાછું આપણે મિક્સ કરતું જવાનું છે। એ રીતના આપણે લાંબી કુકિંગ પ્રોસેસ છે થોડી, પણ હલવાનો ટેસ્ટ છે તે પણ ખૂબ જ ટેસ્ટી આવશે જો આ રીતના આ ટિપ્સ ફોલો કરી અને તમે હલવો બનાવશો। તો અહીંયા ફરીથી હું અડધી વાટકી જેવું ઘી એડ કરું છું અને ગાજરને ફરીથી આપણે અહીંયા ઘીમાં શેકવાના છે। આ રીતના આપણે ઘીમાં ગાજરને કૂક કરીશું તો હલવાનો ટેસ્ટ છે તે ખૂબ સરસ આવશે। તો આ રીતના મિક્સ કરી લઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દઈશું। આપણી ગાજર કૂક થાય ત્યાં સુધી અહીંયા મેં પોણા લીટર જેટલું દૂધ લીધું છે, ફૂલ ફેટવાળું દૂધ લીધું છે। એને આપણે સાઈડના બીજા ગેસ ઉપર ગરમ થવા મૂકી દઈશું અને એમાં આપણે 250 ગ્રામ જેટલી ખાંડ એડ કરી દઈશું, એટલે 250 ગ્રામ જેવી આપણે ખાંડ લીધી છે અને 2 કિલો જેવી ગાજર લીધી છે। તો આપણે આ રીતના ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લઈશું। દૂધને આપણે ખૂબ ઉકાળવાનું નથી, ખાલી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે અહીંયા ગરમ કરવાનું છે। દૂધ છે તે આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે અહીંયા ગાજરને ચેક કરી લઈએ તો ગાજર છે તે પણ તમે જુઓ સાઇઝમાં ઘણી ઓછી થઈ ગઈ છે અને સારી રીતના કૂક પણ થવા લાગી છે। તો આ રીતના આપણે મિક્સ કરી લઈશું। આપણે વચ્ચે વચ્ચે ગાજરને મિક્સ કરતી રહેવાની છે, જેથી બધી ગાજર છે તે સારી રીતના પ્રોપર કૂક થઈ જાય। તો આ રીતના આપણે એને મિક્સ કરી લઈશું અને ફરીથી આપણે ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ સુધી હલવાને કૂક થવા દઈશું। આ પ્રોસેસ છે તે થોડી લાંબી છે, આમાં આપણે થોડી ધીરજ રાખવી પડે છે, પણ હલવો છે તે સાથે એટલો સ્વાદિષ્ટ બની અને રેડી થાય છે। તો એકવાર તમે ઝટપટ કુકરમાં હલવો ઘણી વખત બનાવ્યો હશે, એકવાર તમે આ પ્રોસેસ ફોલો કરી અને હલવો બનાવજો, તમારા હલવાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે। અહીંયા આપણે થોડા કટ કરેલા ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના છે। ગાજર છે તે પ્રોપર કૂક થઈ જાય પછી આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું। ડ્રાયફ્રૂટમાં મેં કાજુ, બદામ અને કિશમિશ લીધી છે, એટલે કે સૂકી દ્રાક્ષ લીધી છે। સારી રીતના ડ્રાયફ્રૂટને હલવા સાથે મિક્સ કરી લઈશું અને હવે આપણે 2 થી 3 મિનિટ સુધી અને ખુલ્લું જ આ રીતના કૂક થવા દઈશું। તો ડ્રાયફ્રૂટ છે તે ઘીમાં સારી રીતના સોતે થઈ જાય ત્યાં સુધી આપણે 2 મિનિટ સુધી કૂક કરી લેવાનું છે અને પછી આપણે ગરમ કરેલું દૂધ છે તેમાં એડ કરી દઈશું। તો આ રીતના આપણે ગરમ કરેલું દૂધ છે તે હલવામાં એડ કરી દેવાનું છે અને હવે આપણું બધું દૂધ બળે અને હલવો આપણો ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે। વચ્ચે વચ્ચે આપણે આ રીતના મિક્સ કરતા જશું અને હલવાને સારી રીતના આપણે કૂક કરી લેવાનો છે। તો અહીંયા 5 મિનિટ જેવો ટાઈમ થયો છે અને આપણો હલવો છે તે સારી રીતના કૂક થવા લાગ્યો છે અને દૂધ છે તે પણ ખાસું એવું બળી ગયું છે, ઉપર ઘી છે તે પણ છૂટું પડી ગયું છે। તો બસ આ જ પ્રોસેસથી આપણે એકદમ હલવો ડ્રાય થાય ત્યાં સુધી કૂક કરીશું અને વચ્ચે વચ્ચે આ રીતના મિક્સ કરતા રહીશું। અહીંયા હવે હલવામાં ખૂબ સરસ ફ્લેવર આવે એ માટે આપણે અહીંયા 1 ચમચી જેવા એલચીના દાણા લઈ અને એને આપણે આ રીતના અધકચરા વાટી લીધા છે, એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું। આ રીતના એલચીને આપણે
કચરી વાટી અને એડ કરવાથી હલવામાં એલચીનો ખૂબ સરસ એવું ફ્લેવર આવે છે. અને જો તમારી આગળ આખી એલચી ના હોય અને તમને ના પસંદ હોય આખી એલચી એડ કરવી કચરી વાટીને, તો તમે એલચી પાવડર પણ એડ કરી શકો છો. અહીંયા થોડો હલવાનો પાર્ટ લઈ અને આપણે ટેસ્ટ કરી લઈશું. અહીંયા મીઠાશ છે તે હલવાની આપણે ટેસ્ટ કરવાની છે. જો તમે વધારે મીઠું ખાવાનું પસંદ કરતા હોય તો તમે ખાંડનું પ્રમાણ છે તે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. અહીંયા તમે જુઓ આપણો હલવો છે તે ડ્રાય થવા લાગ્યો છે. હું તમને નજદીકથી બતાવું તો પણ તમે જોઈ શકો છો આપણા હલવામાં સરસ એવું ઘી છૂટું પડી ગયું છે અને દૂધ છે એ પણ બધું બળી ગયું છે અને સરસ કણીદાર આપણો હલવો બની અને રેડી થયો છે. પૂરી કુકિંગ પ્રોસેસ કરવામાં મને અહીંયા 30 થી 35 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે. પણ હવે તમે હલવાનું ટેક્સચર જોઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી અને માર્કેટ સ્ટાઇલ એકદમ કણીદાર આપણો હલવો બની અને રેડી થયો છે. એકવાર આ રીતના ગાજરનો હલવો જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરીને જણાવજો તમને મારી આજની આ રેસિપી છે તે કેવી લાગી છે. ફરી મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જો મારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન દબાવજો જેથી તમને મારા વિડીયોની નવી નવી નોટિફિકેશન છે તે મળતી રહે. અને જો મારો વિડીયો પસંદ આવતો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું આવા નવા જ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી કીપ વોચિંગ. બાય બાય.